પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડ ચીન જે નજર સમીપત રે અમારી તે નજર સમીપત રે અમારી તે ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. બ્રહ્મ મુનિના ભાવના શબ્દ સાંભળીને ઘનશ્યામા હૃદયમાં રાજી થયા, પછી બોલિયા પૂરણ કામ. બોલ્યા શ્રી હરિ હે મુનિરાજ, તમે જે જે કથન કહ્યા આજ, તેમાં જૂઠું નથી તલભાર, સાચે સાચા છે સર્વ ઉચ્ચાર. તમે સંભાળ્યો મને જ્યારે, આવ્યો છું હું તો તરત જ ત્યારે. લાગ્યા મુખથી વચન જે નીકળવા, હું તો ઊભો આદર્શ સાંભળવા. બ્રહ્માનંદ સ્વામી મહારાજની પ્રાર્થના કરી છે દર્શનને માટે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો સાંભળીને બહુ રાજી થયા છે. પછી મહારાજ કે મુનિરાજ, તમે જે જે કાંઈ કહ્યું ને એ બધું સાચું છે, કાંઈ ખોટું નથી. મહારાજ કે તમે જ્યારથી મને યાદ કર્યો છે ત્યારથી હું આવી ગયો છું, તમારી સામે જ બેઠો છું. પણ હા ભરતો તો મહારાજ, તમારી વાણી બહુ મીઠી લાગતી હતી એટલે અદૃશ્યપણે સાંભળતો હતો. દૃશ્ય એટલે દેખાવું, અદૃશ્ય એટલે ન દેખાવું. છની રીતે બહુ મીઠા લાગ્યા તમારા વચન સાંભળીને, મારું મન બહુ રાજી થયું છે. મહારાજ કે મને એમ થાતું તું આટલું સંભળાવ્યું, હવે શું કહેશે? બીજી વાત સાંભળ્યા પછી વારી મહારાજ કે મને એમ થાતું હતું કે હવે શું કહેશે, સાંભળવા માટે મહારાજ કે હું સાંભળ્યા કરતો હતો, બહુ મજા આવી. મહારાજ કે સૂતને ગાળ દે સગી માય, પણ ચિત્તમાં હિત ચહાય. હગી માં બાળકને ગાળું દે ક્યારે ખીજાતો, તોફાની બહુ નોખણ હાલતો ન હોય ને,
પણ એનું અહિત નહીં છે, એ છે માં છે. સૂતને ગાળ દે સગી માય પણ ચિત્તમાં હિત ચાહે. જોયું મેં તમારું મન તેમ પૂરો અંતરમાં દીઠો પ્રેમા. એમ મહારાજ કે તમે જે કાંઈ કીધું ને એમાં તમારો પ્રેમ મને દેખવામાં આવ્યો એટલે બહુ રાજી થયો. હગી માં પોતાના બાળકને ગાળું દે દેવી ન જોઈ, છોકરા શીખી જાય. ઘણી વાર એમ કે ગધેડીનું આમ છે તેમ છે, તો ગધેડીનું કે તો પોતે ગધેડી થઈ જાય. થાય કે ન થાય? એટલે એ વિચાર કરો જો ને થોડુંક. એવું ન બોલાય, કહેવાને એટલું આવે પોતા માથે કે છોરાને. પણ દેતી હશે શાસ્ત્રમાં લખાણી, એટલે માઉં ક્યારેક ખીજાય ને, છોકરા હોકણા હાલતા ન હોય તઈ કાંક બોલે તો ખરા ને, બૈરા બોલે એમ તો એને આવડે, આપણે તો આવડે નહીં. મહારાજ બહુ રાજી થયા બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ જોઈને. સ્વામી માગો માગો કયો, શું છે તમને કષ્ટ, શું છે દુઃખ કયો, બધું તમારું દુઃખ કાપી નાખું કે દૂર કરી નાખું કે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ બીજું તો કઈ દુઃખ નથી, થોડીક દયા કરો, દયા કે આજુબાજુમાં ક્યાંક પાકા પથ્થર બતાવો કે બસ છે ક્યાં એ અમને ખબર નથી, બતાવો એટલે મંદિરનું કામ ચાલુ થાય. મહારાજ કે હાલો હાલો બતાવું કે હે બ્રહ્માનંદ સ્વામી બધા કારીગરો હતા ને, સલાટો બધા કહેવાય, સલાટો બધાને ભેડા લીધા. મહારાજ એક જ બ્રહ્માનંદ સ્વામીને દેખાય, બધાને ભગવાન દેખાય નહીં, કારણ કે બધા પાત્ર ન હોય ને પાછા. ભોગાવો નદી છે મૂડીમાં જોઈ છે, વિશાળ નદી હો આમ ભોગાવો. એ નદીથી પેલે પાર બે ગાઉ દોરી ગયા સમજ્યા ને. મહારાજે જગ્યા બતાવી કે આટલી બધી જગ્યામાં સરસ મજાના પથ્થર છે, તમે ખોદો હારામાં હારા પથ્થર મળશે કે એમાં કહી થયા અંતર્ધાન, લાગી વાત તે સ્વપ્ન સમાન. પછી ખોદાવતા મળી ખાણા, પાકા નીકળ્યા પ્રૌઢ પાષાણ. ખોદ્યો મોટા મોટા પથ્થરો, જાણે ઘડેલા હોય ને, ઘડવા ના પડે તૈયાર પથ્થર. મંદિરનું કામ ચાલુ કર્યું, જ્યારે જેવા જોઈએ ને એવા પથ્થર નીકળતા આવે ખાણમાંથી. ધાંગધ્રામાંથી પથ્થર મળે ને એના કરતાં પણ હારા મજબૂત પાકા આવા પથ્થર મંદિરને માટે મળ્યા મહારાજના કહેવાથી. એ કામ કરનારા કારીગરો ખુશ ખુશ થઈ જાય. ચમત્કાર જોયો ને, પેલા પોતે જોઈ ગયા હતા, કાચા હતા. પથ્થરે પારખતા આવડવો જોઈએ સમજ્યા ને. હમણાં નાયરુબી ગયા હતા ને, એક આપણા કોડકીના ભગત છે સમજ્યા ને, પથ્થરને બહુ પારખે. ત્યાંના લોકો પાસે જમીન હોય 2 એકર 4 એકર, ઉપર પથ્થર દેખાતો હોય, પછી જુએ પથ્થર હારો દેખાય છે, ચેક કરે કેવો છે શું કહે છે, પછી જમીન વેચે જ લઈ લે સમજ્યા ને. 2-3 એકર 4 એકર જમીન લઈ લે. હવે એને એ ખબર પડી જાય કેટલે ઊંડે સુધી પથ્થર છે, બોલો હે ઊંડો છે કે ખાલી માથે જ દેખાય રહો, એ ચેક કરતા આવડે. કારીગરી બધા એમ છે, પથ્થર માથે ઊભો રહે, પછી પથ્થરને ઘણ મારે, હરખો કરીને જોશથી ઘણ મારે, પછી કેટલી વાર વાઇબ્રેશન આવેલું એના ઉપર નક્કી કરે કે 20-25 ફૂટ પથ્થર ઊંડો હશે સમજાનો, વાંધો નથી. તમે એક વાડી ગયા હતા 2 કલાક, હાય ગાડી દોડાવીને 4 એકર 4.5 એકર જમીન છે, લાખો રૂપિયાનો પથ્થર નીકળશે. 30 વર્ષ સુધી અમે જમીન લઈ લીધી કે વેચાતી. ઓલે દેખતા હોય પણ બિચારી એ તો કાઢી ના શકે. ગ્રેનાઇટ નીકળ્યો, ગ્રેનાઇટ લાહો સરસ મજાનો પથ્થર, ઢગલા બંધ, મશીન ચડાવે, કાઢતા વેચતા, લાખો કમાય લ્યો. આ તો મહારાજે બતાવ્યો પથ્થર કેવો સારોમાં સારો સમજાને જોઈએ એવો. કામ શરૂ થયું, જય જયકાર થઈ ગયો હોય મંદિરનું બધું બરોબર.
પછી કામ માણસો ઘણા કામ કરે, પાણી દૂર દૂર ભરવા જવું પડે, એ તકલીફ થઈ પાછી હો પાણીની. પછી બ્રહ્માનંદ સ્વામી થોડાક દૂર નીકળી ગયા, પાણીની શોધ કરતા કરતા થોડાક વગડામાં નીકળી ગયા. ત્યાં વળી 80 વર્ષનો એક ભરવાડ મળેલો. મહારાજ ભરવાડને વેશે આયા. 80 વર્ષની ઉંમર, આમ જુએ સમજા ને. બ્રહ્માનંદ સ્વામી સામે કે સાધુ રામ શું કરો? તો ભગવાનનું મંદિર બનાવી છે. કઈક ચિંતામાં લાગો છો? ચિંતામાં. આટલા બધા માણસો પાણી આ કામ કરે છે, પાણી ક્યાંથી લાવો? બ્રહ્માનંદ સ્વામી કે એ જ તકલીફ છે. એક બાજુ ખાટડી ગામ છે, ત્યાંથી લઈ આવીએ, કાં તો મલાકુ એક તળાવ છે, એ છેટું છે. કેટલું બધું હો, 5-7 ગાઉથી પાણી લઈ આવવું પડે, ગાડા ભરી ભરીને. પાણીનો ક્યાંક જો બાજુ મેળ થઈ જાય તો કામ થઈ જાય. ભરવાડ વેસે મહારાજ કે એક કુઈ હતી, અમારા વડવાઓ કહેતા હતા કે એના વડવા કેવા હશે? 80 વર્ષનો ડોહો દઈએ, એના પાછા વડવા. હાલો તમને બતાવું. થોડાક આગળ લઈ ગયા, લાકડીથી લીટો કરીને બતાવ્યો મહારાજ કે અહીંયા એક સરસ મજાની કુઈ છે, બહુ મીઠું પાણી હતું, રેતીથી કાળે કરીને ડટાઈ ગઈ છે. બ્રહ્માનંદ સ્વામી કે તમે ખોદાવશો ને તો માથી મીઠું પાણી નીકળશે. એમ કરીને મહારાજ કે હું જાઉં કે સમજા ને. 10 ડગલા હાલી અને દર્શ થઈ ગયા મહારાજ. બ્રહ્માનંદ સ્વામી જોઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવ્યા, ખબર ન પડી. શું ઓળખી ના શક્યા? અને કેમ ઓળખી શક્યા? મહારાજ કેમ ખબર પડે? 80 વર્ષનો ડોહો સમજા, કાળો ખથો, ઓખાઈ જોડા, મોટી ડાંગ હાથમાં, બકરા ચારતા હોય ને ઓલા ભરવાડ, એવો ને એવો ભરવાડ લ્યો. અદ્રશ થઈએ કઈ તઈ ખબર પડી. આ તો મહારાજ પાણી બતાવી ગયા. અને એકને ખોદ્યું, હજી પાણી મીઠું છે. બોલો તમે. મૂડીમાં એ જ જગ્યાએ ત્યાં શંકરનું એક મંદિર છે, મંદિરની પાછળ કુઈ છે પ્રસાદીની, એમાંથી પાણી વપરાય છે ત્યાં કને. એમ જે સમે સંકટ આવે, શ્રીજી આવીને કષ્ટ સમાવે, ઘણા જન મળી કામ ચલાવે, પણ કોઈને આડ ન આવે. ઘણા બધા માણસો કામમાં કરે, કોઈને કાંઈ તકલીફ નહીં હો, બધું બરાબર કામ હાલે, કોઈને હાજુ માંદું નહીં, કોઈ બરાબર કામ કરે. સંકટ આવે તો ભગવાન ટાળી દે સંકટ. તો બ્રહ્માનંદ સ્વામી કામ કરાવે છે મૂડીમાં, હે ધમધોકાર કામ હાલે છે. એકવાર બ્રહ્માનંદ સ્વામીની સામે 6 ચારણો ચડી આવ્યા. મારે લ્યો, ચારણ જ્ઞાતિ હોશિયાર બહુ હોય ને, તે આવ્યા બ્રહ્માનંદ સ્વામીને ઉતારે આવ્યા. હો સ્વામી બેઠા હશે. તે 6 જણા એક પ્રશ્ન પૂછે બ્રહ્માનંદ સ્વામીને. હો બ્રહ્માનંદ સ્વામી પણ કેવા હોશિયાર, 6 જણાને એક જ જવાબના ઉત્તર આપી દીધા. બોલો, એક વાક્યમાં 6 જણાને ભેગા ઉત્તર આપી દીધા. 6 જણા પ્રશ્ન પૂછ્યા, અલગ 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 6 જણા, અને પોતે એક ઉત્તરમાં 6 જણાનો ઉત્તર આવી ગયો. બોલો, એવી કેવી કળા હશે બ્રહ્માનંદ સ્વામી પાસે. તો એ પ્રશ્ન છે, કોણ સુતા શુભ સાગરની કહી વાસવ સે જીવ અંતર જામી, તીર્થ કારણ જાવું ન જાવું જ ગોપપતિ કોણ ગોકુળ ગામી, કોણ કહો સતીને અતિ વલ્લભ, કોણ કરે જનને નિષ્કામી, પ્રશ્ન સુણી મુનિ બ્રહ્મ કહે શુભ, ઉત્તર સહજાનંદ સ્વામી, શુભ ઉત્તર શ્રી સહજાનંદ સ્વામી. કોણ સુતા સુત સાગરની? તમને પૂછું, સાગરની દીકરી કોણ? બોલતા આવજો ફટાફટ. હા એમ બોલો ને. સાગરના દીકરી લક્ષ્મીજી, બરોબર. કહી વાસવ સે જીવ અંતરયામી, જીવની સાથે કોણ રહે છે? કોણ રહે છે?
અંતર્યામી આવી ગયું તોય અંતર્યામી કોણે? ભગવાન. તો જીવ અને અંતર્યામી ભગવાન સાથે રહે છે. એવો એક પ્રશ્ન આવ્યો. એક જણે એવો પ્રશ્ન પૂછ્યો, તીર્થે જાવું કે ન જાવું? બ્રહ્માનંદ કે જાવું જોઈએ તો જવાય ને, તીર્થમ થોડું ન જવાય? કે જવાય. ગોપપતિ કોણ ગોકુળ ગામી? એ તમને નહીં આવડે. ગોપપતિ કોણ ગોકુળ ગામી? એ કોણ? બોલો. હા, નંદભાઈ, એને આવડી ગયો. લ્યો, નંદજી કોણ? ગોપના પતિ એટલે રાજા, અને ગોકુળમાં રહેનારા નંદજી. કોણ કહો સતી ને અતિ વલ્લભ? સતી એટલે પતિવ્રતા નારી, એને પ્રિય કોણ હોય? એ તો તમને બધાને આવડે. કોણ હોય ગયો? તો હે, પોતાનો પતિ. પતિવ્રતા નારીને પોતાનો પતિ જ પ્રિય હોય. તમે બધા મૌન વ્રત લીધું લાગે છે. લગ્ન કર્યા નથી કર્યા? બધા બાકી છે બધાના. હે, કોણ કરે જનને નિષ્કામી? છેલ્લો પ્રશ્ન એ હતો કે દરેકના અંતરમાં કામ બેઠો છે. પુરુષને સ્ત્રી પ્રત્યેની વાસના અને સ્ત્રીને પુરુષ પ્રત્યેની એક વાસના, એને કહેવાય કામ. એ ઓવર જાય. એ લગ્ન કર્યા હોય ને તમે નિયમથી રહ્યો એ બીજા નંબરની વાત છે, પણ ઓવર જાય છે ને એ કામ વાસના છે. તો એ કામ વાસના દૂર કોણ કરે? બ્રહ્માનંદ સ્વામી કે સજાનંદ સ્વામી દૂર કરે. આવી જાઓ શરણે, સત્સંગ કરો, ભજન કરો. ધીરે ધીરે કામ વાસના બધી બળી જશે અને જન્મ મરણ થકી બચી જશો. હવે મંદિરની વાત કરીએ કે હો, હવે મંદિરની કહું વાત, જેથી થાય હૃદય રડિયાત. માંડ્યું મોટું કરાવાને ધામા, ચાલ્યું ઝડપથી ત્યાં તે તો કામ. બહુ ઝડપથી કામ હાલ્યું. પથ્થર હારા હારા મળી ગયા ને પાણી મળી ગયું. પછી શું જોઈએ? પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને કીધું કે મંદિર મૂડીમાં બને છે એને માટે મૂર્તિઓ જોશે. રાધા કૃષ્ણની મહારાજ આપી હતી, પણ બીજી મૂર્તિઓ બધી જોશે. કે તો સરસ મજાની મૂર્તિઓ ડુંગરપુરથી તમે સગવડ કરો, સંતોને મોકલો, લઈ આવે. અને એક હરિકૃષ્ણ મહારાજની ધાતુની એ તમે બનાવો કે હો. અને બીજી એક હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ધાતુની અમદાવાદમાં, ધર્મ ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજ એ ધાતુના. તો ધાતુની મૂર્તિ તમે બધા નારાયણજી ભાઈ પાસે કરાવો. આપણા ભુજના કારીગર નારાયણજીભાઈ સુથાર, જો ગોપીનાથજી મહારાજની મૂર્તિ પણ એ બનાવી. ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે પથ્થરની બનાવો કે પછી પાષાણની કે પછી ધાતુની, તો એ સાથે રહેતા ને મૂર્તિઓ બહુ રૂપાળી બનતી. એટલે નારાયણજીભાઈને તેડાવ્યા અને ગોપાળાનંદ સ્વામી પાસે રાખ્યા અને મૂર્તિઓનું કામ ચાલુ કર્યું. ધાતુની જેટલી મૂર્તિઓ હોય એ ઘણી જગ્યાએ પધરાવાની હતી. બધી મૂર્તિઓ ગઢપુરમાં બનાવી. બાજુ રઘુવીરજી મહારાજ કે જો ધોલેરામાં પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી છે, એ પણ બનાવો. તો બધી મૂર્તિઓ બનાવી. ભગુજીને કીધું કે હમણાં ગઢપુરમાં મૂર્તિ સાચવી રાખો, જ્યારે જ્યારે જ્યાં જરૂર પડશે ને એ મૂર્તિ મગાવશો. કે ગોપાળાનંદ સ્વામી ગઢપુર રહ્યા, ઘણા મહિના સુધી ત્યાં કને રહ્યા. આ બાજુ મૂડીમાં મંદિર તૈયાર થયું અને આ બાજુ બીજી મૂર્તિઓ પણ અમદાવાદમાં આવી ગઈ હોય એટલે સંતો રાજી થયા. અયોધ્યા પ્રસાદજી મહારાજે મુહૂર્ત જોડાવ્યું. તો મુહૂર્ત આવ્યું મહાસુદી પાંચમને દિવસ 1888ની સાલમાં. 86 મારે ધામમાં ગયા 2 વર્ષ પછી, 87 ને 88 મહાસુદી પાંચમ એટલે વસંત પંચમીને દિવસે મુહૂર્ત આવ્યું. અને આ બાજુ ધોલેરામાં મૂર્તિ પધરાવી હતી હરિકૃષ્ણ મહારાજની, એનું મુહૂર્ત જોડાયું. તો એ તીદી જ આવે ને મુહૂર્ત, તીદી વસંત પંચમીને જ આવ્યું એ. અને આ બાજુ માનુભાવાનંદ સ્વામી મૂડી હતા. બ્રહ્માનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીને
આપણે નોતરું દઈ અહીંયા બોલાવી. માનુભાવાનંદ સ્વામી ગઢપુર આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી, સ્વામી મૂડીમાં મંદિર તૈયાર થયું છે, વસંત પંચમીના મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે, તમે ત્યાં પધારો, તમારે હાથે પ્રતિષ્ઠા થાય. ગોપાળાનંદ સ્વામી કે મને તો ધોલેરા જવું હોય કે, કારણ કે ત્યાંનું તૈયાર થયું મંદિર હરિકૃષ્ણ મહારાજ પધરાવા છે ત્યાં કને. તો હા ન પાડી. માનુભાવાનંદ સ્વામી પાછા આવતા રહ્યા. માનુભાવાનંદ સ્વામી પછી બ્રહ્માનંદ સ્વામી પાછા ગયા છેટ ગઢપુર. અને ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે બે દેશના મધ્યસ્થી છો. ભલે ધોલેરામાં હશે પણ ત્યાં તો એક હરિકૃષ્ણજી મૂર્તિ પધરાવવાની, મંદિર તો બની ગયું છે, મેન પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે, અને અહીંયા તો મુખ્ય આખું નવેસર નવું મંદિર છે, સમજ્યા ને, મંદિર જ આખું નવું છે. એટલે બહુ આગ્રહ કર્યો, એટલે બ્રહ્માનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી ના પાડી શક્યા નહીં, હા પાડી. દિવસ એક જ છે, બે જગ્યાએ તો પોગાય જ નહીં કોઈ રીતે. બ્રહ્માનંદ સ્વામી કે પછી 2 દિવસમાં તમને હું ધોલેરા પહોંચાડી દઈશ, દર્શન કરાવી દઈશ, બરોબર ને. એટલે ગોપાળાનંદ સ્વામી મૂડીમાં આવ્યા. પછી તો મૂડીમાં મોટો ઉત્સવ. બ્રહ્માનંદ સ્વામી હતા, એ પત્રિકાઓ લખાણી છે, દેશ દેશમાં બધે. અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદથી મૂર્તિઓ લઈ અને મૂડી આવ્યા છે, અને રઘુવીરજી ધોલેરા ગયા છે. એક જ દિવસ હતો, 2 જગ્યાએ. મૂડીની વાત કરીએ તો ત્યાંના રામાભાઈ રાજા, એના પુત્ર વખતસિંહ, એના કાકા ભૂપતસિંહ, રઘાભાઈ, આ બધા પ્રતિષ્ઠાના મહોત્સવમાં બધા સહાય થયા હો. દરબારો પણ, રાજ પરિવાર આખો સર સમાન બધો લાવ્યા. ગેલા ગોર હતા, ગોરદાદા નામ ગેલાભાઈ હતું, સરસ મજાના કુંડ બનાવ્યા. રામકૃષ્ણ મહેતા હતા, પુરુષોત્તમ ને દયા ને. હળવદના શિવજાની હતા, સિયાણીના સારા ગનાની બ્રાહ્મણો, એ બધાને વરોણીમાં વરાવ્યા. જપ પાઠ આ બધું વિધિ સહિત કર્યું હો. સ્વયં અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતાના પત્ની સહિત યજ્ઞ કુંડમાં બેઠા હતા હો, એ બધા વિધિમાં. ગ્રહ પૂજન વગેરે કરી સ્વસ્તિ વાચન બધું કરેલું છે. વેદોક્ત વિધિ પૂર્વક પ્રતિષ્ઠા વિધિ કર્યો અને મૂર્તિઓ પધરાવી છે. પશ્ચિમ દિશા સન્મુખનું મંદિર છે, 3 શિખરવાળું 3 મંદિર છે. વચ્ચે રાધા કૃષ્ણ અને હરિકૃષ્ણ, મધ્ય ખંડમાં દક્ષિણ દિશામાં રણછોડરાય અને ત્રિકમરાય, ઉત્તર દિશામાં ધર્મ અને ભક્તિની સ્થાપના કરેલી છે મૂડીમાં. એ મોટો સમયો થયો, સંતોને હજારો બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણાઓ બહુ દીધી. એવી જ રીતે ધોલેરામાં પણ મોટો ઉત્સવ થયો અને દાન દક્ષિણાઓ બધી દેવાણી બધાને જમાડ્યા. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓની સ્થાપના થઈ. મૂડીથી પછી ગોપાળાનંદ ધોલેરે ગયા લઈ નિજ વૃંદ. તહાં દેવના દર્શન કર્યા, પછી ગઢપુર જઈ સ્થિર ઠરિયા. બ્રહ્માનંદ સ્વામી બહુ હોશિયારો, એ કીધું તમને તાત્કાલિક પહોંચાડી દઈશ. કેવી કડ કરી બ્રહ્માનંદ સ્વામી. મૂડીથી એક ગાડું તૈયાર કર્યું હારમ હારું, એમાં બળદને જોડી અને બળદ દોડાવવાના હો. બળદ કેટલું દોડી શકે, ગાઉ 2 વાગ દોડીએ, ગાઉ 2 ગાઉ સુધી. તો ત્યાં બીજા 2 બળદ બરોબર ત્યાર જ ઊભા હોય, સમજ્યા, રસ્તામાં. આ બળદને છોડી નાખે, નવા બળદ જોડે, નવો ખેડૂ એ વળી દોડાવે. તો છેટ ધોલેરા સુધી બ્રહ્માનંદ સ્વામી આમ આખો રસ્તો ક્લિયર કરાવેલો. ગાડું દોડતું જ જાય. લ્યો, એક બળદ થાક્યા એને છોડી નાખવાના, તરત બીજા જોડી અને પાછું ગાડું દોડાવવાનું. તો એમ સ્વામીને તાત્કાલિક લગભગ બીજે જ દિવસે છેટ ધોલેરા પહોંચાડી દીધા હો. અને ધોલેરામાં દર્શન કર્યા ગોપાળાનંદ સ્વામી, આરતી ઉતારી, એટલે ત્યાંના પણ બધા રાજી થઈ ગયા. પછી ગોપાળાનંદ સ્વામી પાછા ગઢપુર આવી અને શાંતિથી ત્યાં કને રહ્યા. ધવલ નગર માયા મૂડી માયા,
હરિસુત બે જઈ એક દીન ત્યાયા વચન વૃષજ કે રૂપાડવાને શુભ મૂર્તિ પધરાવી તે હસ્થાને. यदि श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते दसम कलशे भूमानंद मुनिंद्र वागजी भाई सम्मादे मुड़ी तथा धवलपुरे मूर्ति प्रतिष्ठापन नाम चतुर्दशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. मुड़ी में धोलेरा में महाराजे બે આચાર્ય બનાવ્યા. એ બંને જણા એક દિવસે સ્થાપના કરી. સ્વામિનારાયણ હરે તે પછી આવ્યો નેવાસીઓ ત્યારે શ્રીપુરમાં તતખેવ સ્થાપ્યા આથમણા ખંડમાં ભક્તિ ધર્મ હરિ કૃષ્ણ દેવ. મારે ધામમાં ગયા પછી જે મૂર્તિઓ પધરાવવાની છે ને એ હવે કથા હાલે છે. 89ની સાલમાં 1889 88 તો ત્યાં ધર્મ ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજની નન્નાળદેવની આથમણી બાજુ સ્થાપના કરી અને ઉગમણી બાજુ રાધા કૃષ્ણની અમદાવાદમાં સ્થાપના કરી અયોધ્યા પ્રસાદજી મહારાજે. એના પછી 91ની સાલ આવી તો વડતાલમાં રઘુવીરજી મહારાજ ભરૂચમાં જઈ મંદિર બનાવ્યું અને ત્યાં રેવતી બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી વૈશાખ સુધી દસમને દિવસે. એમ કરતાં પછી 92ની સાલ આવ્યો. 1892ની સાલ સુરતના હરિભક્તો આવ્યા કે સ્વામી અમારે ત્યાં મૂર્તિ તો છે, મહારાજે આપી છે. મહારાજ ઘણા બધા હરિભક્તોને મૂર્તિઓ આપી હતી. મંદિર નહોતા બનાવી શક્યા મહારાજ. મૂર્તિ રાખજો કે તમારા ઘરે સત્સંગ ભજન કરજો, સમય પ્રમાણે મંદિર થશે. તો સુરતના હરિભક્તો બધા ભેગા થઈને આવ્યા અને મહારાજને વાત કરી, રઘુવીરજી મહારાજને, કે મહારાજે અમને મૂર્તિ આપી છે પણ મંદિર બનાવે એવા સંતો મોકલો, જમીને છે પછી મૂર્તિ પધરાવાય મંદિરમાં. તો રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધાને કીધું. ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સુરત ગયા. મંદિર હતું પણ શિખર વિનાનું હતું. પછી નવેસર આખું વ્યવસ્થાએ 3 શિખર વાળું સારામાં સારું સુરતમાં મંદિર બનાવ્યું. ત્યાં વૈશાખ સુધી 5મને દિવસે રાધા વિહારી અને નારાયણ મુનિ દેવની સ્થાપના થઈ સુરતમાં. અત્યારે નારાયણ મુનિ મંદિર કહેવાય છે. એમાં એના પછી 15 દિવસ પછી વદ 5મ ધોળકામાં મુરલી મનોહર દેવ પ્રસાદીના મુરલી મનોહર દેવ મહારાજની હાથની પ્રસાદીના પણ ત્યાં મંદિર બનાવી અને ધોળકામાં પણ મંદિર બનાવ્યું. અમે હમણાં ગયા હતા, સમજ્યા ને, નડિયાદ હતા, ધોળકા દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બરાબર. એ મંદિર તો બાજુમાં એક મહાદેવજીનું મંદિર છે ને, એ ઘીવાળા મહાદેવજી, એ જોયા તમે કીધી? આવડા હોલ ભર્યા ઘીના. 400 વર્ષનું ઘી છે એની પાસે. બોલો, 400 વર્ષનું, અને બગડતું નથી. ચમત્કારી ઘી છે. મહાદેવજીનું નામ જ એવું છે. આમ તો કામનાથ મહાદેવ છે પણ ઘીવાળા મહાદેવજી કહેવાય. ત્યાં 2-4 જગ્યાએ સતત જ્યોત બળે છે. ધોળકાની બાજુમાં જ છે. તો ત્યાં પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવેલી છે. એમ કરતા કરતા 1800ની સાલ પૂરી થઈ. 1900ની સાલ આવી ગઈ. 1926માં શિખરબંધ મંદિર થયું. ક્યાં? ધોળકામાં. મૂર્તિ પધરાવી હતી પણ મંદિર 25-26 વર્ષ પછી થયું. શૂન્યાતીતાનંદ સ્વામી અને ભૂમાનંદ સ્વામી કે હું ભેગો હતો કે નહીં, ધોળકામાં નહીં, સુરતમાં જ શિખર વગરનું મંદિર હતું. એમાં મૂર્તિ પધરાવી અને શિખરબંધ મંદિર છેટ 26ની સાલમાં થયું એમ કહે છે. એ કેવી રીતે થયું એ એક કથા થોડીક મજાની છે.
એ કથા સાંભળો સુરતના મંદિરની. લક્ષ્મીચંદ ભલા હરિભક્ત, એ તો અક્ષરધામના મુક્ત. તેના પુત્ર ગંગાદાસ નામા, ધન જાજું થયું તેને ધામા. રૂપિયા બહુ કમાઈ ગયા, રૂપિયા. નહીં પુત્ર તથા પરિવાર, ત્યારે ચિત્તમાં કીધો વિચાર. ઘણા શ્રમથી મળ્યું ધન જે હા, કોણ જાણે ખાસે કોણ તે હા. બહુ પૈસા પડ્યા હોય હારા નહીં. કાલે પણ કથા આવતી હતી ને. હવે લક્ષ્મીચંદ એનો કોઈ પુત્ર પરિવાર નહીં. રૂપિયા ઘણા એણે વિચાર કર્યો કે હવે રૂપિયાનું થાશે શું. હવે એના કરતાં આપણે હાથે સારું કામ કરાવતા જઈએ, મંદિર બનાવીએ કે સુરતમાં હારામાં સારું. ખર્ચો જેટલો થાય રૂપિયા બધા આપણે દઈ દઈએ એમાં, કે ખાવા જેટલા રાખવાના જિંદગી જેટલા, બાકી વધારે એને શું જરૂર હો. કહેવત છે ને, હાથે સાથે ભાઈ વાહી મૂકી જાઓ પછી શું થાય, કોણ ક્યાં વાપરે એનું કંઈ નક્કી ખરું. અને આપણે મરી જાય પછી વાપરે, પછી આપણે આવે એના કરતાં જાતે ના કરતા જાય. એવો લક્ષ્મીચંદે વિચાર કર્યો. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને કે એક દિવસ મરી જવું જ. નિષ્કુળાનંદ સ્વામી પોતાના જીવનમાં છેલ્લું કીર્તન કોણ બનાવ્યું, કયું બનાવ્યું, તમને કોઈને ખ્યાલ હે? બોલો, જિંદગીમાં છેલ્લું કીર્તન કયું બનાવ્યું હશે? બહુ વર્ષો પહેલાં અમે ભચાઉ ફરવા ગયા હતા. ભચાઉમાં ખીમજી શેઠને તમે કદાચ ઓળખતા હશો, આચાર્ય મહારાજ ભેગા આવતા. એના બાપ હતા પુનસી શેઠ. હા, જે કથા કરતા હતા ને એમાં પૂછ્યું બાપાએ, હો એ કે છેલ્લું કીર્તન કેવું બનાવ્યું કયો? આપણે કલ્પના ના આવે ને કે જિંદગીમાં છેલ્લું કીર્તન કયું બનાવ્યું હશે. તેથી બાપાએ કીધું કે છેલ્લું કીર્તન બનાવ્યું નિષ્કુળાનંદ સ્વામી. કયું? જાવું છે રે, જાવું છે રે, જાવું છે ને દાના, ભજ ભગવાના રે જીવ જાવું છે. રેવાનું છે કાચું, માને સાચું. જાવું છે રે, જાવું છે રે, ધન માલ મેલી, ઠાલું ઠેલી રે જીવ જાવું છે. બધું મૂકીને જાવું. જાવું છે રે, જાવું છે રે, આવું તન ત્યાગી, જોને જાગી રે જીવ જાવું છે. જાવું છે રે, જાવું છે રે, આપો જમણે હાથે, આવશે સાથે રે જીવ જાવું છે. જમણે હાથે કંઈક કર્યું હશે ને એ સાથે આવશે, બાકી પડ્યું રહેશે એ તો પડ્યું રહેશે. હવે કોણ ખાશે એનું કંઈ નક્કી નહીં. કહે નિષ્કુળાનંદ, ભજ ગોવિંદ રે જીવ જાવું છે. આ પેલું પદ છે. એનું છેલ્લું પદ છે ને એમાં સ્વામી લખ્યું છે. છેલ્લું પદ કયું ભાઈ? વિચારે રે વિચારે, વિચારે વીર વારું તો ઘણું સારું રે વીર વિચારે. એમાં સ્વામી છેલ્લે લખ્યું વિચારે રે વિચારે, કહે નિષ્કુળાનંદ, છેલ્લી છંદ રે વીર વિચારે. આ છેલ્લી છંદ. એના પછી હવે કે હવે સ્વામી કીર્તન નથી લખવા ગયેલું, પૂરું થઈ ગયું. કીર્તનમાં જ લખી નાખ્યું આ મારી છેલ્લી છંદ છે, એટલે કીર્તન. તો નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે હાથે કર્યું હશે ને એ સાથે આવશે. તો સુરતના લક્ષ્મીચંદ એણે વિચાર કર્યો કે આપણી પાસે વડા દેવ છે, રાધા વિહારી, નારાયણ મુનિ દેવ, એના માટે મંદિરનો ખર્ચો કરી નાખીએ.
પ્રસાદીની મૂર્તિઓ તો છે. રઘુવીરજી મહારાજને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધા મળી અને મૂર્તિઓ પધરાવી પણ છે. એટલે એ પછી આવ્યા છે ગઢપુર, બધાને મળ્યા અહીંયા કને હો, બધા સંતોને બોલાવ્યા અને વાત કરી ધામ બનાવો, એક ધામ સુરતમાં. કારણ કે સુરતમાં મહારાજ પધાર્યા છે, લીલા પણ બહુ કરીએ છે, તાપી નદીમાં મારે સ્નાન કરેલું છે, તીર્થભૂમિ છે, વિશાળ મંદિર બની જાય તો લોકો યાત્રાએ દોડી દોડીને દર્શન કરવા માટે આવે. તો અહીંયા તો શિખરબંધ મંદિર જોઈએ જ હો. પછી તો લક્ષ્મીચંદે પોતાના ભાઈ અને ભાઈના છોકરાને એને બધાને બોલાવ્યા. તમે શું કહો કે મારો આવો વિચાર છે કે? તો એ બધા કે તમે બહુ સારું વિચાર્યું છે, તમારી સંપત્તિ તમારે હાથે વાપરતા જાઓ, નહીં તો બીજા ભાઈના છોકરા કે એ મરી જાય તો આપણે મળે. વિચારે કે ન વિચારે? એ તો કે મંદિર બનાવો, એમાં અમે પણ સહાયતા કરશું, કે જો થશે એ કે. પછી નિત્યાનંદ સ્વામી અને શૂન્યાતીતાનંદ સ્વામી આવ્યા છે સુરતમાં, એને બધી વાત કરીએ છે. તો તે સમયે કૃષ્ણ જીવન કરીને એક સાધુ હતા. તો પત્ર લખ્યા છે, આચમ આજ પાસે આજ્ઞા મંગાવી છે, આજ્ઞા આવી ગઈ. મહારાજ કે વાંધો નહીં, તમે મંદિર બનાવો. પછી તો લક્ષ્મીદાસ, ગંગાદાસ એ બધા સંપત્તિ આપી છે લો ને પોતાની ખૂબ, સુરતમાં મંદિર બનાવવા માટે. હરિભક્તો એટલા બધા પ્રેમી, જો કે સુરતના આજે પણ બહુ પ્રેમી કહેવાય હો હરિભગત. પોતાની સંપત્તિ બધી દઈ દે લો મંદિરમાં, બધું કાંઈ બચાવ્યા વગર. પણ સાધુ બહુ હોશિયાર હતા હો, એ જુએ કે એની પાસે કેટલી સંપત્તિ છે ને કેટલી લેવી. એ બધી દઈ દે તો લઈ લેવી નહીં, એ પણ એક જાતનો વિવેક હોવો જોઈએ. બોલો, એને ખાવા તો જોશે ને. એનો એક ભાવ ઉભરાઈ ગયો અને બધી ઠાલવી નાખે તો શું આપણે લઈ લેવી, એને કાંઈ નહીં જરૂર પડે? તો સ્વામી લેતા નહીં. બોલો, એવાય સાધુ હતા હો. શક્તિ જેની હતી એટલી પ્રમાણે એની પાસે સંપત્તિ લીધી અને મંદિર બનાવ્યું. વડતાલથી સંતો તેડાવ્યા, પવિત્રાનંદ આદિક આવ્યા, અમે પાસે રહીને કરાવ્યું, ધામ તે હરિભક્તોને ભાવ્યું. ભૂમાનંદ સ્વામી કે અમે પણ સાથે હતા. આ રીતે સરસ મજાનું મંદિર ત્યાં કને થયું. અને 39ની સાલમાં, એટલે 1939ની સાલમાં ત્યાં ધર્મ ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરવા માટે વિહારીલાલજી મહારાજ હતા વડતાલની ગાદી ઉપર, એને બોલાવ્યા. અને ફાગણ સુધી બીજને દિવસે ધામધૂમથી વડોદરા સુરત શહેરમાં મૂર્તિઓની પધરામણી થઈ, પ્રતિષ્ઠા થઈ. એમ કરતાં કરતાં અમદાવાદ દેશમાં 1993ની સાલમાં જેતલપુરમાં રેવતી બળદેવજીની સ્થાપના કરવામાં આવી. નાની રાધાકૃષ્ણની મૂર્તિઓ હતી, એ પણ ત્યાં કને પધરાવી છે અયોધ્યા પ્રસાદજી મહારાજે.